અને હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક તો અમદાવાદની 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાનો જે સમગ્ર કેસ છે તેમાં મૃતક વિદ્યાર્થી નયનના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એક મોટો ખુલાસો થયો છે। સરદાર પટેલ હોસ્પિટલના રિપોર્ટમાં મહત્વનો ખુલાસો થયો, જેમાં એવું સામે આવ્યું છે કે નયનમાં લોહીની 2 મુખ્ય નળીઓ જે હતી તે તેના હુમલામાં પેટમાં જ કપાઈ ગઈ હતી। સાથે રિપોર્ટમાં એવો પણ ઉલ્લેખ છે કે શરીરમાં લોહી પહોંચાડતી નળીઓ કપાઈ ગઈ હતી। વિદ્યાર્થીને પેટમાં ઘા વાગતા લોહી જમા થઈ ગયું હતું। લગભગ 2.5 લીટર જેટલું લોહી પેટમાં જ જમા થઈ ગયું હતું અને આંતરડામાં 4 જેટલા કાણા પડ્યા હતા। પેટ બહાર 1.5 સેન્ટીમીટરનો ઘા પડ્યો હતો। આ પોસ્ટમોર્ટમ રિપોર્ટથી સાબિત થાય છે કે કઈ રીતે ઘાતક હુમલો કરવામાં આવ્યો છે, કારણ કે પહેલાં એવું સામે આવ્યું હતું કે ચાકુથી હુમલો કરવામાં આવ્યો, પછી એ બહાર આવ્યું હતું કે જે ફિઝિક્સનું જે કટર હોય છે તેનાથી હુમલો કરાયો હતો, પરંતુ આ રિપોર્ટમાં એ સામે આવ્યું છે કે માત્ર એક ઘા નહીં પરંતુ 4 થી 5 ઘા અને કેટલો ઘાતક હુમલો હશે, જેના કારણે લોહી આખા શરીરમાં પહોંચાડતી બંને નળીઓ કપાઈ ગઈ હતી અને શરીરમાં 2.5 લીટર જેટલું લોહી જમા પણ થઈ ગયું હતું।